પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો થોડુંક. કાલે આપણે કેટલી વસ્તુ ભણ્યા એનું થોડુંક રિવિઝન કરું. ભાઈ મેં કાલે તમને કીધેલું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ ઘર છે, કોઈ પણ ઓફિસ છે અથવા તો કોઈ પણ સ્કૂલ, શાળા, કોલેજ છે, તો એને ચલાવવા માટે, એનો વહીવટ કરવા માટે કોઈ એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. બરાબર? એ સ્ટ્રક્ચર બનાવવા માટે ભારત દેશ છે તો ભારત દેશનું બંધારણ છે, તો આ ભારત દેશનો વહીવટ કઈ રીતે થાય, આખો ભારત દેશને સંભાળાય કઈ રીતે, આ ચેપ્ટરમાં તમે એ ભણશો. સરકાર હોવે, આ સરકાર છે તો સરકારની અંદર કઈ રીતે કામ થાય છે, આપણા દેશની સરકારની અંદર કઈ રીતે કામ કરવામાં આવે છે એના વિશે થોડીક ચર્ચા કરું વિદ્યાર્થી મિત્રો તમને. તો સરકારના મુખ્ય કેટલા અંગો છે આ બધું કાલ ભણાવ્યું એટલે ઝડપથી રિવિઝન કરું છું. સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ છે કાયદો બનાવવાનું, કાયદો ઘડવાનું. જો અહીંયા લખ્યું છે ધારાસભાનું કામ છે કાયદો ઘડે, નીતિ નિયમો અને સિદ્ધાંતો બનાવે. કોણ? ધારાસભા. નિયમો બનાવે, નવા નવા કાનૂન બનાવે, કાયદા બનાવે. કોણ? ધારાસભા. સાહેબ આપણા દેશની અંદર કેટલી ધારાસભા છે? પ્રશ્ન કાલ કરાવેલા. આપણા દેશમાં 2 ધારાસભા છે. સાંભળજો, કેન્દ્રની ધારાસભા છે અને કહેવાય સંસદ. કેન્દ્રની ધારાસભા છે અને સંસદ કહેવાય. સંસદ જે કાનૂન ઘડે, સંસદ જે કાયદો ઘડે એનો અમલ આખા દેશમાં થાય. સંસદ જે કાયદો બનાવે એનો અમલ આખા દેશે કરવો જ પડે, દરેક રાજ્યએ કરવો પડે. બરાબર છે? તો સંસદ છે એના પાછા 3 અંગો છે: લોકસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ છે, રાષ્ટ્રપતિ અભિન્ન અંગ છે અને રાજ્યસભા છે ઉપલું ગૃહ, કાયમી ગૃહ છે. સંસદના અંગો પૂછે તો 3, પણ સંસદના ગૃહ પૂછે તો 2. વાત ક્લિયર છે સાહેબ? સાહેબ કેન્દ્રની ધારાસભા સંસદ છે એનું કામ છે આખા દેશ માટે કાનૂન બનાવવો, આખા દેશ માટે કાયદો બનાવવો, એવું કામ છે. પણ રાજ્ય માટે કાયદો કોણ બનાવે? તો રાજ્ય માટે કાયદો ઘડવા માટે રાજ્યની ધારાસભા છે એનું નામ છે રાજ્યનું વિધાન મંડળ. એને બોલાય વિધાન મંડળ અને સંસદ ન બોલાય. એનું કામ શું છે ખબર? ખાલી ને ખાલી રાજ્ય માટે કાયદો બને, ખાલી ને ખાલી રાજ્ય માટે કાનૂન બનાવે આ રાજ્યનું વિધાન મંડળ. રાજ્યના વિધાન મંડળની અંદર પાછા 3 અંગો છે. જેમ લોકસભા હતું એમ અહીંયા વિધાનસભા નીચલું ગૃહ છે. જેમ રાષ્ટ્રપતિ અભિન્ન અંગ હતું અહીંયા, એવી રીતે અહીંયા રાજ્યપાલ અભિન્ન અંગ છે. જેવી રીતે અહીંયા ઉપલું ગૃહ રાજ્યસભા હતું, કાયમી ગૃહ હતું, એવી જ રીતે અહીંયા ઉપલું ગૃહ, કાયમી ગૃહ છે વિધાન પરિષદ છે. સંભળાય છે? સમજાય છે? તો આ તમને કાલ મેં વ્યવસ્થિત રીતે સમજાવી દીધું. બરાબર? એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા બધા સવાલ કરાવેલા. સરકારના મુખ્ય અંગો કેટલા? તો કે ભાઈ 3: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ઓકે સાહેબ. ધારાસભાનું કામ શું છે? કાયદો બનાવવાનું, નીતિ નિયમો બનાવવાનું, સિદ્ધાંતો બનાવવાનું. આ સાહેબ સમજાઈ ગયું. કારોબારીનું મુખ્ય કામ શું છે? ધારાસભા જે કાયદો ઘડે, ધારાસભા એટલે કે સંસદ અને વિધાન મંડળ કાયદો કરે તો લોકો પાસે અમલ કરાવવા માટે માણસો રાખવા પડે, લોકો પાસે અમલ કરાવવા માટે અધિકારીઓ રાખવા પડે. તો એ કેમાં આવશે? કારોબારીમાં આવશે. રાજ્યની અંદર અધિકારીઓ રાખે અને રાજ્યની કારોબારી કહેવાય. કેન્દ્રની અંદર આવે તો કેન્દ્રની કારોબારી. ઓકે. ન્યાયતંત્રનું કામ શું છે? ન્યાયતંત્રનું કામ એક જ છે, ન્યાય આપવો. જે સાચો છે એને નિર્દોષ સાબિત કરવો, જે ગુનેગાર છે એને સજા આપવી. આ કામ કોનું છે? ન્યાયતંત્રનું છે. કોનું કામ છે? ન્યાયતંત્રનું છે. આપણા દેશમાં કેટલી ધારાસભા છે? તો આપણા દેશમાં 2 ધારાસભા છે. કેન્દ્રની ધારાસભા સંસદ છે, રાજ્યની ધારાસભા વિધાન મંડળ છે. કેન્દ્રની ધારાસભા છે એને કહેવાય સંસદ કહેવાય. એનો વર્ણન અનુચ્છેદ 79 માં કરવામાં આવેલું છે.
એવી જ રીતે સંસદ એ કેન્દ્રની ધારાસભાનું કાર્ય આખા દેશ માટે કાયદો બનાવે અને સંસદ કાયદો બનાવે તો એને આખા દેશે અમલ કરવો ફરજિયાત છે. એવી જ રીતે કેન્દ્રની ધારાસભાના અંગો પૂછે તો 3. એવી જ રીતે કેન્દ્રની ધારાસભાના ગૃહ પૂછે તો 2. કેન્દ્રની ધારાસભા સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? રાજ્યસભા કહેવામાં આવે છે. જ્યારે કેન્દ્રની ધારાસભા સંસદના નીચલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે? લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. શું નામે ઓળખવામાં આવે? લોકસભા. હવે અહીંયા ધ્યાન આપો, આગળ જોઈએ. આગળ બીજા પ્રશ્નો તમને લખાવું. અહીંયા સુધી કાલ આપણે અટક્યા હતા, બરોબર છે? ધ્યાન આપો. કાયદો ઘડવાની બાબતમાં સર્વોપરિતા કોની આગળ છે? સંસદ. સંસદથી ઉપર કોઈ કાયદો ઘડે નહીં. સંસદથી ઉપર કોઈ કાયદો ઘડવા માટેની સંસ્થા નથી, બરોબર છે? કાયદાનું અર્થઘટન કરવાની બાબતમાં સર્વોપરિતા કોની પાસે છે? સુપ્રીમ કોર્ટ પાસે, બરોબર. અને સંસદ અને સુપ્રીમ કોર્ટ એકબીજા કેવા છે? સ્વતંત્ર છે. બધાયના હાથ ઉપર છે. મારો અવાજ નથી આવતો લાગતો, બરોબર. રાજ્યની ધારાસભાને કહેવાય વિધાનમંડળ. રાજ્યની ધારાસભા છે એના મુખ્ય અંગો કેટલા? તો એના મુખ્ય અંગો કેટલા છે? 3. રાજ્યની ધારાસભાના ગૃહ કેટલા? રાજ્યની ધારાસભા અથવા વિધાનમંડળનું કાર્ય શું? વિધાનમંડળ અથવા રાજ્યની ધારાસભાનું કાર્ય. સાંભળજો, રાજ્યની ધારાસભા અથવા વિધાનમંડળનું કાર્ય શું એ આવડવું પડે, બરોબર. રાજ્યની વિધાનમંડળ અથવા રાજ્યની ધારાસભાનું કાર્ય, બરોબર. આટલી વસ્તુ ક્લિયર. આટલી પહેલા લખી નાખીએ આટલા જવાબ. તો કે ભાઈ રાજ્યની ધારાસભા એને શું કહેવાય? પાછું પ્રોબ્લેમ આવ્યો લાગે છે. તો બરોબર છે. એ ચેપ્ટર આપણે કયું ચેપ્ટર કરાવીએ? 10મું ચેપ્ટર કરાવીએ છીએ. બ્લર આવે તો એ તમારા નેટવર્ક ઇસ્યુ હશે. અહીંથી એકદમ ક્લિયર છે. જેટલા પણ સેટિંગ આવે ને બધા સેટિંગ કરી નાખ્યા છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમને મારો અવાજ તો આવે છે ને બરોબર? અહીંયા ધ્યાન આપો. હવે આ બધું આખી લિંક તૂટી જાય. રાજ્યની ધારાસભા છે ને ક્યાં નામે ઓળખાય? તો એને કહેવાય વિધાનમંડળ. એનું વર્ણન 168 માં છે. વિધાનમંડળ અથવા રાજ્યની ધારાસભાના મુખ્ય અંગો કેટલા? તો મુખ્ય અંગો છે એના 3. કેટલા અંગો છે? મુખ્ય અંગો 3 છે. કયા કયા? તો કે એક છે વિધાનસભા. પેલું શું છે? વિધાનસભા. બીજું કયું છે? તો કે ભાઈ બીજું છે રાજ્યપાલ. અને ત્રીજું કોણ? તો ત્રીજું છે વિધાન પરિષદ. વિધાનમંડળ રાજ્યની ધારાસભાના ગૃહ કેટલા? ગૃહ પૂછે ને સાહેબ તો ગૃહ 2 આવે. કેટલા આવે? 2 આવે. કયા કયા? તો કે ભાઈ એક છે વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. અને વિધાન પરિષદ. વિધાનમંડળ રાજ્યની ધારાસભાનું કાર્ય શું ભાઈ? વિધાનમંડળનું કાર્ય શું છે? તો રાજ્ય માટે કાયદો બનાવો. રાજ્ય માટે કાયદો અથવા ધારો બનાવો. કાયદો બનાવો એમ લખીએ આપણે. ચાલો, બરાબર છે. વિધાનમંડળે ઘડેલા, પછી લખો વિધાનમંડળે ઘડેલા કાયદાનું માત્ર ને માત્ર રાજ્ય ની સીમા, વિસ્તાર પૂરતું મર્યાદિત હોય. ટૂંકમાં વિધાનમંડળ જે કાનૂન ઘડે, વિધાનમંડળ જે કાયદો ઘડે એ ખાલી રાજ્યની સીમા પૂરતું હોય. ગુજરાતની વિધાનમંડળે કાયદો ઘડ્યો હોય તો એ ખાલી ગુજરાત રાજ્યની બોર્ડર સુધી જ લાગુ પડે. આખા ગુજરાતમાં જ લાગુ પડે, રાજસ્થાનમાં લાગુ પડે નહીં. હવે આનો સ્ક્રીનશોટ પાડી લો શાંતિથી. ચાલો,
હવે હું જેટલા પણ હાથ ઊંચા કરશે કોઈમાં ધ્યાન નહીં દો, મારું પેલા ટોપિક પૂરો કરીશ વ્યવસ્થિત. બરાબર, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો તો બધા બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો પછી આગળ વધીએ. ક્લિયર છે? તો આટલી વસ્તુ ક્લિયર, ડન છે. હાલો એના પછી આગળ વધીએ. તો આ વાત કરી રાજ્યની ધારાસભાની વાત કરી, બરોબર. બે ધારાસભા છે, કેન્દ્રની ધારાસભા સંસદ કહેવાય, રાજ્યની ધારાસભા વિધાનમંડળ કહેવાય. વિધાનમંડળનું કામ શું છે? તો કે ભાઈ રાજ્ય માટે કાયદો ઘડે. સંસદનું કામ શું છે? આખા દેશ માટે કાયદો ઘડે. બરોબર, આટલી વસ્તુ કહી દીધી. હાલો એના પછી લખી દઈએ કારોબારીનું કામ. એના પછીનો પેજ અહીંયા ધ્યાન આપો. કારોબારીનું કાર્ય શું? કારોબારીનું કાર્ય શું? સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કારોબારી છે એનું કાર્ય શું? તો કે ભાઈ સંસદ અને રાજ્યની વિધાન મંડળે, આયા ધ્યાન આપજો, સંસદ અને રાજ્યની વિધાન મંડળે ઘડેલા કાયદાનું અથવા ધારાનું કાયદાનું લોકો પાસે અમલ કરાવવાનું કાર્ય, લોકો પાસે અમલ કરાવવાનું કાર્ય કોનું છે? કારોબારીનું. એટલે કે માણસો રાખે, એ આપણને સમજાવે કારોબારીનું છે. બરોબર, આપણા દેશમાં બે પ્રકારની કારોબારી જોવા મળે. આપણા દેશમાં બે પ્રકારની કારોબારી જોવા મળે, યાદ રાખજો. આપણા દેશમાં બે પ્રકારની કારોબારી જોવા મળે છે. ક્યાં બે પ્રકારની? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો, એક કેન્દ્રની કારોબારી અને એક રાજ્યની કારોબારી. બરોબર ધ્યાન આપજો. એક છે કેન્દ્રની કારોબારી, અને એક છે રાજ્યની કારોબારી. સાંભળજો બધા, રાજ્યની કારોબારી. સમજાઈ જાય તમને? શાંતિથી સમજો ને તો તરત સમજાય. જોજો હમણાં તમે. બરાબર, આ કેન્દ્રની કારોબારી છે. સાંભળો, આપણા દેશમાં કેટલા પ્રકારની કારોબારી? બે પ્રકારની, કેન્દ્રની કારોબારી અને એક કઈ છે? તો કે ભાઈ સાહેબ રાજ્યની કારોબારી તમે કીધી. હાલો સાહેબ, રાજ્યની કારોબારી. બરાબર, તો અહીંયા ધ્યાન આપજો. કેન્દ્રની કારોબારી નું કામ શું હોય? અહીંયા ધ્યાન. કેન્દ્રની કારોબારીમાં કોણ કોણ આવે? તો કેન્દ્રની કારોબારીમાં કોણ કોણ આવે? તો અહીંયા ધ્યાન આપશો, તમને સમજાય. કેન્દ્રની કારોબારીમાં રાષ્ટ્રપતિ આવે, રાજ્યપાલ આવે. બરાબર, અહીંયા ખબર પડશે તમને. કેન્દ્રની કારોબારીમાં કોણ હોય? તો કે ભાઈ આખા દેશનો વહીવટ કોણ કરે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ. બરોબર, રાષ્ટ્રપતિ થી નીચે કોણ હોય? તો કે ભાઈ વડાપ્રધાન હોય. કોણ હોય? વડાપ્રધાન. આ વડાપ્રધાનને મદદ કરવા માટે કોણ હોય? એનું મંત્રી પરિષદ હોય. શું હોય? મંત્રી પરિષદ. બરોબર, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ. પછી જુઓ
કાયદાની બાબતમાં ધ્યાન આપવા માટે કોણ હોય? એટર્ની જનરલ. એટર્ની જનરલ આનું કામ શું હોય? કાયદા માટે સલાહ આપવી. પછી હિસાબ બરોબર વગેરે વગેરે કહીએ તો આ બધા અધિકારીઓ હોય. આનું કામ શું છે? સંસદ જે કાયદો ઘડે, સાંભળજો, સંસદ જે કાયદો ઘડે તેને લોકો પાસે અમલ કરાવવા માટે શું હોય? તો કે ભાઈ કેન્દ્રની ધારાસભા હોય. શું હોય એના માટે? સંસદે કાયદો ઘડ્યો, પછી એના લોકો અમલ કરશે એ માટે કોની રચના કરવામાં આવે ભાઈ? બરોબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. સંસદ કાયદો ઘડે, એનો લોકો અમલ કરે એ માટે કોની રચના કરવામાં આવે? તો એના માટે કોની રચના કરવામાં આવે? કેન્દ્રની કારોબારી. સમજણ પડે તમને? સંસદ છે એને કાયદો ઘડ્યો, પણ સંસદનું કામ તો ખાલી કાયદો ઘડવાનું હતું. લોકો અમલ કરે છે કે નહીં એનું કામ કોનું? તો કે ભાઈ આપણા દેશમાં મોટામાં મોટા હક કયા આખા દેશના? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ. મંત્રી પરિષદ એટલે વડાપ્રધાનને મદદ કરનારા બધા મંત્રીઓ. પછી કાયદાની બાબતમાં એટર્ની જનરલ, બરોબર વગેરે. સમજણ પડે છે? સુપ્રીમ કોર્ટના જજ, આ બધા એ બધા આમાં આવે. હવે જો અહીંયા ધ્યાન આપો, રાજ્યની અંદર વિધાનમંડળ હોય. આ વિધાનમંડળ 168 ની અંદર છે. તો આ વિધાનમંડળે કોઈ કાયદો ઘડ્યો છે. અહીંયા ધ્યાન આપજો. આ વિધાનમંડળ કોઈ કાયદો ઘડે, આ વિધાનમંડળે કાયદો ઘડ્યો તો એ રાજ્યની કારોબારી, બરોબર, એ અમલ કરશે. કોણ કરશે? વિધાનમંડળ કોઈ કાયદો કરે તો એનો અમલ લોકો પાસે, રાજ્યના લોકો પાસે કરાવવા માટે કોની રચના કરે? રાજ્યની કારોબારી. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે અહીંયા ધ્યાન આપશો તો જ તમને આ વસ્તુ સમજણ પડવાની છે, નકર નહીં. જેવી રીતે અહીંયા રાષ્ટ્રપતિ છે આખા દેશમાં, એવી રીતે રાજ્યની અંદર કોણ હશે? રાજા. રાજ્યની અંદર કોણ હોય? રાજ્યપાલ હોય. કોણ હોય? રાજ્યપાલ. જેવી રીતે અહીંયા વડાપ્રધાન છે, એમાં અહીંયા રાજ્યની અંદર કોણ હોય? મુખ્યમંત્રી. જેવી રીતે અહીંયા મંત્રી પરિષદ હોય તો એમાં મુખ્યમંત્રીને કામ કરવા માટે પણ મંત્રીઓ હોય, તો એનું પણ મંત્રી પરિષદ હોય, રાજ્યનું મંત્રી પરિષદ. હમણાં તે રાજ્યના મંત્રીઓની રચના થઈ. એટર્ની જનરલ હોય તો અહીંયા કોણ હોય? એડવોકેટ જનરલ. કોણ હોય? એડવોકેટ જનરલ. સમજાણું? કેટલા લોકોને સમજાણું? ચાલો ડન છે. તો આ વાત કરી કારોબારીની, મેં વાત કરી છે. હવે આપણે છે ચેપ્ટરની શરૂઆત કરી. આ મેં તમારે જે પાયાની માહિતી સમજાવી હતી એ સમજાવી દીધી, બરોબર. ઘણા જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પૂછતા હતા, આમડી ચેપ્ટર 10મું ચેપ્ટર છે. આ મેં ખાલી તમને સમજાવ્યું, આમાં આવી બધી વાતો આવશે, બરોબર. તો એ છતાં મેં તમને ઘણું બધું સમજાવ્યું. હવે આપણે વાંચતા જઈએ, સમજતા જઈએ. ચાલો, તો આ વાત બધી સમજાવી દીધી. જો આયા ધ્યાન આપો, સરકારના મુખ્ય 3 અંગો છે, બરોબર. સમજતા જાઓ. જો બધું ભણાવ્યું ઈ જ આવવાનું છે. સરકારના અંગો કેટલા છે? તો સરકારના અંગો છે 3, બરોબર. જોજો બરોબર હો. સરકારના મુખ્ય 3 અંગો છે. કેટલા છે? 3 અંગો છે. આ 3 અંગો સાહેબ અમને યાદ રહેતા નથી, તો યાદ રાખવા પડશે. યાદ રહેતા નથી તો યાદ આપણે રાખશું. કયા કયા 3 અંગો છે? તો એ પણ તમને મેં હમણાં જ કીધું. ધારાસભા છે, કારોબારી છે, ન્યાયતંત્ર છે. સરકારના મુખ્ય 3 અંગો, એમાં કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો છે. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે? કેવી રીતે આ 3 અંગો કામ કરે છે? એની રચના કઈ રીતે થાય છે? તેમની સત્તાઓ કઈ કઈ છે? આ બધા વચ્ચે એકબીજાનો સંબંધ કેવો છે? એની આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. ટૂંકમાં ધારાસભા વિશે અભ્યાસ કરશું, કારોબારી વિશે અને ન્યાયતંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. વેરી ગુડ. રાજ્યના મૂળ હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાના દ્વારા લોકોની સુખાકારી સલામતી સાધવાનો છે. ભાઈ,
કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ નાનું એવું ગામડું હોય, એની અંદર કાયદો ન હોય, એની અંદર વ્યવસ્થા ન હોય, તો લોકો વ્યવસ્થિત રીતે રહી શકે નહીં. કાયદો તો હોવો જ જોઈએ, કાનૂન હોવા જોઈએ. આપણા ઘરની અંદર નિયમો ન હોય તો આપણે સીધા રહીએ ન રહીએ, જ્યારે આવવું હોય ત્યારે આવીએ, જ્યારે જવું હોય ત્યારે વયા જઈએ. એની બદલે આપણા ઘરમાં પણ નિયમ છે, ઘરમાં પણ કાયદો છે. મોડી રાત્રે જાવ તો તમારે કેવું પડે, એનું કારણ શું છે, ક્યાં જાવ છો. ઘરે મોડા છીએ તો પૂછે આપણા પપ્પા કેમ મોડા આવ્યા છો, બરાબર છે. તો એ કાયદો હોવો જોઈએ, કાયદા વગર કાંઈ સીધું હાલે નહીં. લોકોમાં સર્વોતમુખી કલ્યાણ સાધીને સ્વતંત્ર અને મૂળભૂત હકોનું જતન રક્ષણ કરવાનો છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે એક પરસ્પર આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એક્ય સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે. ધારાસભાનું કામ છે ને, જો અહીંયા ત્રણેયના કામ કહી દીધા. કોનું કામ શું છે બરોબર રીતે સમજો ને તો બધું આવડી જાય. ધારાસભાનું કામ છે ને કાયદો ઘડવાનું છે. ધારાસભાનું કામ છે બેટા કાયદો. ધારાસભાનું કામ છે કાયદો ઘડવાનું. ધારાસભાનું કામ છે કાયદાને ઘડવાનું છે, બરાબર છે. કારોબારીનું કામ છે જે કાયદો ઘડ્યો એને લોકો અમલ કરાવવાનું કામ. અમલ કરાવવા માટે માણસો રાખવા પડે, બરાબર. તો અમલ કરાવવાનું કામ. અને ન્યાયતંત્રનું કામ છે કાયદાનો ભંગ કરે તો એને સજા આપવી અને અન્યાય થતો હોય તો એને ન્યાય આપવાનું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કામ ન્યાયતંત્રનું છે. હાલો સાહેબ સમજાઈ ગયું. આગળ જોઈએ. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, કેન્દ્ર કક્ષાએ સંસદ. જો હું કીધું વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જ ભણાવ્યું. કેન્દ્ર કક્ષાએ કોણ હોય? સંસદ હોય. કેન્દ્ર કક્ષાએ કોણ? સંસદ. ને રાજ્ય કક્ષાએ કોણ હોય? વિધાનમંડળ. કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એનું મંત્રીમંડળ, પ્રધાનમંડળ એટલે મંત્રીમંડળ, મેં આગળ લખાયું, તેનું કાર્યાલય. વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ કોણ હોય? રાજ્યપાલ હોય, મુખ્ય પ્રધાન હોય, એનું મંત્રીમંડળ હોય, તેનું કાર્યાલય. વહીવટી તંત્ર એકબીજા સાથે જોડાયેલો છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, ન્યાયતંત્રમાં મોટા મોટી અદાલત કઈ? સુપ્રીમ કોર્ટ. ભારતની અંદર ઘણા પ્રકારની ન્યાય કોર્ટ આવેલી હોય. જિલ્લા અદાલત હોય, તાલુકા અદાલત હોય, ગ્રામ્ય અદાલત હોય, બાળ અદાલત હોય. આ બધા અદાલતોથી બધાનો રાજા એટલે બધાથી મોટામાં મોટી અદાલત કઈ? સુપ્રીમ કોર્ટ. તમને આ બધી અદાલતોમાં કદાચ તમારી સાથે અન્યાય થયો હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો અને સુપ્રીમ કોર્ટ એકવાર નિર્ણય આપી દે, સુપ્રીમ કોર્ટ એકવાર ફેસલો તમને આપી દે, સુનાવણી કરી દે કે ભાઈ આ કે રાઈટ કે રોંગ, પછી તમે બીજી કોઈ અદાલતમાં જઈ શકો નહીં, કારણ કે એની ઉપર કોઈ અદાલત છે જ નહીં. ત્યાંથી પછી ઘરે વહી આવવાનું પાછું, પછી તમને કોઈ ન્યાય આપીએ કે નહીં. સુપ્રીમ કોર્ટ જે કે એ રાઈટ હોય. સમજાય છે? તો જ્યારે ન્યાયતંત્રની અંદર હું કીધું છે સંકળાયેલા, ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, રાજ્યોમાં વડી અદાલત, અને તેની નીચે વડી અદાલતની નીચે કેટલી અદાલતો છે? તો કે ભાઈ જો તાબાની અદાલતો આવે, એની નીચે જિલ્લા અદાલતો આવે, એની અંદર ખાસ અદાલતો આવે, બરાબર. આમ ન્યાયતંત્ર, ધારાસભા, કારોબારી બધા તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગઠિત છે. એનો મતલબ હું બધાયના અલગ અલગ પર્ટિક્યુલર કામ છે, બધાયના પ્રોપર કામ છે, અલગ અલગ. સમજણ પડે છે? યાદ રાખજો. ભારતમાં જુદા જુદા ઘટક રાજ્યનું બનેલું એક સંઘ રાજ્ય છે. જુદા જુદા ઘટકોનું બનેલું, જુદા જુદા રાજ્યોનું બનેલું એક સંઘ છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર કે સાર્વભૌમ નથી, બધા એકબીજા સાથે જોડાયેલા છે. આપણો દેશ આખો અખંડ થઈ કર્યો છે આપણે, કારણ કે પેલા 562 દેશી રજવાડા હતા, એને બધાને ભેગા કરીને એક કર્યો. કોઈ અખંડ નથી, કોઈ સાર્વભૌમ નથી, બરાબર, સ્વતંત્ર નથી કોઈ.
ભારતમાં ભારતની અંદર સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિ રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર સત્તા વિશ્લેષ થયો હોવાથી ધારાસભા કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે, જ્યારે ન્યાયતંત્રનું અલગ સ્વતંત્ર નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. ડન થાય છે વિદ્યાર્થી મિત્રો? ડન થાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. એના પછી સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે શું? સાહેબ અમને આ નથી સમજાતું, સમજાઈ જાય જોજો. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે, શું કીધું? રાજ્ય વતી સરકાર જે કાર્ય, જો ભાઈ આપણા દેશની અંદર દેશ માટે કયો શબ્દ, આપણા બંધારણમાં દેશ માટે કયો શબ્દ વાપરો છે? રાજ્ય શબ્દ વાપરો છે. કયો શબ્દ વાપરો? રાજ્ય. તો તમારે એવું સમજવાનું, જ્યાં રાજ્ય આવે ને દેશ સમજવાનું. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા છે. ત્રણેય અંગોના કાર્ય એકબીજાથી જુદા જુદા. જો ધારાસભા કાયદો બનાવે, કારોબારી કાયદાનો અમલ કરાવે, ન્યાયતંત્ર પાછું ન્યાય આપે. ત્રણેયના કામ અલગ અલગ છે. બરાબર છે? તો યાદ રાખજો, દરેક અંગ પોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થતી હોવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે. ત્રણેય અંગોના કાર્ય થકી સરકારનો વહીવટ સરળ કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાનું કામ છે કાયદો ઘડવાની સત્તા છે. ધારાસભા કાયદો બનાવે. આપણા દેશમાં સંસદ આખા દેશ માટે કાયદો બનાવે, વિધાનમંડળ રાજ્ય માટે કાયદો બનાવે. સંસદ કાયદો બનાવે તો એને આખો દેશે માનવો પડે, બધા રાજ્યોએ માનવો પડે. પણ રાજ્ય, આપણા ગુજરાત રાજ્યને વિધાનમંડળે કાયદો બનાવ્યો તો ખાલી ગુજરાત રાજ્ય માનવાનું, રાજસ્થાને માનવાનું નહીં, મહારાષ્ટ્રે માનવાનું નહીં. સમજાય છે? મહારાષ્ટ્રની વિધાનમંડળ છે, મહારાષ્ટ્ર માટે કાયદો બનાવે. બરોબર? ન્યાયતંત્ર કેવી સત્તા હોવી જેથી ધારાસભાને નિયંત્રિત રાખે. તે જ રીતે કારોબારી પર ધારાસભા ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. ડન થાય છે? તો આ વસ્તુ તમને આવડવી પડે. તો ટૂંકમાં ત્રણેયના કામ કેવા છે? જુદા જુદા છે. હવે ધારાસભા વિશે જોઈએ. અહીંયા ધ્યાન આપજો. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. સંસદ છે. જો આપણા દેશમાં સર્વોચ્ચ કાયદો બનાવનારી સંસ્થા કોણ છે? સંસદ. આથી આપણી વ્યવસ્થા કેવી છે? સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકોનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે. દેશની મહત્વની સર્વોપરી સંસ્થા છે સંસદ. આનું કામ છે કાયદો બનાવવું, કાયદો ઘડવું. ભારતીય સંસદની અંદર રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભાનો સમાવેશ થાય. હવે પછી આપણી દેશમાં ધારાસભા બે પ્રકારની છે. સાંભળજો, કેન્દ્રની અને રાજ્યની ધારાસભા તો છે જ તે, પણ પાછા ગૃહ બે છે. એક ગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. જે ધારાસભા ખાલી ને ખાલી એક જ ગૃહની બનેલી હોય, ગૃહ એટલે કે એક જ રૂમ, એક જ તે. લોકસભા, રાજ્યસભા એવું નહીં, ખાલી એક જ તે. જે ધારાસભા એક જ ગૃહની બનેલી હોય એને એક ગૃહી ધારાસભા કહેવાય. જે ધારાસભા બે ગૃહની બનેલી છે તો એ દ્વિગૃહી ધારાસભા કહેવાય. બરાબર? કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ, ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય. આગળ ભણી ગયા, આગળ લખાયું મેં. નીચલા ગૃહને લોકસભા કહેવાય, એ પણ લખાયું. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા, વિધાન પરિષદ એમ બે ગૃહ હોય. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા છે. જ્યારે મોટા ભાગના રાજ્યની અંદર એક જ ગૃહ છે. રાજ્યની અંદર આપણા ગુજરાતની અંદર એ વિધાન પરિષદ નથી, શું છે? ખાલી વિધાનસભા છે. અહીંયા જુઓ, આગળ મેં તમને કીધું ને, સાંભળજો ક્યાં લખ્યું છે. જો અહીંયા અહીંયા ત્રણ અંગો કીધા ને, એની બદલે મોટા ભાગના રાજ્યની અંદર છે ને ભાઈ, મોટા ભાગના રાજ્યની અંદર છે ને આ વિધાન પરિષદ નથી. મોટા ભાગના રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. અહીંયા યાદ રાખીએ, વિધાન પરિષદ નથી. બરાબર? મોટા ભાગના રાજ્યમાં વિધાન પરિષદ નથી. મોટા ભાગના રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. તો ખાલી વિધાનસભા એટલે એક જ ગૃહ છે. સમજાય છે?
જે ધારાસભામાં એક ગૃહ હોય એને એક ગૃહી ધારાસભા કહેવાય, કારણ કે રાષ્ટ્રપતિ કઈ ગૃહમાં આવે નહીં, એ તો અભિન્ન અંગ છે, બરાબર. તો બે ધારાસભા હોય તેને દ્વિગૃહી કહેવાય. સંસદ છે તો દ્વિગૃહી ધારાસભા, પણ અહીંયા વિધાનમંડળ છે તો એ શું છે, એક ગૃહી. પણ ઘણા રાજ્યની અંદર રાજ્યની અંદર પણ દ્વિગૃહી ધારાસભા છે. કયા કયા રાજ્યમાં, તો જો અહીંયા દીધું છે, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, યાદ રાખો. બિહાર, ઉત્તર પ્રદેશ, આયા ધ્યાન આપજો, બિહાર છે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ જોવા મળે, એટલે બે ગૃહ છે. બાકી મોટા ભાગમાં છે એક ગૃહની બનેલી છે રાજ્યોની વિધાન સભા, બરાબર. હાલો આગળ વધીએ. કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદ. આ સંસદની અંદર પેલું જોવું છે લોકસભા. પરીક્ષામાં લોકસભા વિશે પૂછાય, આવડવું જોઈએ. લોકસભા વિશે પૂછાય, આવડવું જોઈએ. તમારે પહેલો જ પોઈન્ટ શું લખવાનો, કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ. સાંભળજો, સંસદ અને એની અંદર લોકસભા વિશે લખવાનું કે તો પહેલું શું લખવાનું, કેન્દ્રની ધારાસભા અને એનું નીચલું ગૃહ એટલે કે લોકસભા. કેન્દ્રની ધારાસભાનું નીચલું ગૃહ એને શું કહેવાય, લોકસભા કહેવાય. લોકસભાના સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિ. એક એક પોઈન્ટ લોકસભા વિશે લખીએ, બરાબર. પહેલા કેના વિશે લખવું છે, લોકસભા વિશે આપણે લખવું છે. લોકસભા, ચાલો સાહેબ, આ લોકસભા છે એના વિશે સાહેબ અમારે હમતું લખવું છે. લોકસભા આખું અમારે ભણવું છે, એ તમે અમને ભણાવવાની કોશિશ કરો તો સારું છે. ચાલો એક એક પોઈન્ટ ભણતા જઈએ. પહેલી વસ્તુ અહીંથી આવી રીતે ફાટો પાડીએ, બરાબર છે, જેથી કરીને આપણને મજા આવે, કાંઈક આવું હોય ને તો જોઈએ. લોકસભા તો કેન્દ્રની ધારાસભાનું, કેન્દ્રની ધારાસભા, આ કેન્દ્રની ધારાસભાને ક્યાં નામે ઓળખાય, તો કે ભાઈ સંસદ. આ સંસદનું કેવું ગૃહ છે ભાઈ, નીચલું ગૃહ. કેવું ગૃહ છે, નીચલું ગૃહ છે, યાદ રાખજો. કેન્દ્રની ધારાસભાનું કેવું ગૃહ છે, નીચલું ગૃહ છે, બરાબર. હવે આ લોકસભાને પ્રત્યક્ષ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આને શા માટે સાહેબ આને પ્રત્યક્ષ ગૃહ તરીકે ઓળખવામાં આવે, તો એ કયો, કારણ કે લોકસભાના તમામ સભ્યો, લોકસભાના તમામ સભ્યોની ચૂંટણી લોકસભાના તમામ સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ મતદાનથી લોકો કરે છે. સભ્યોની ચૂંટણી માં લોકો પ્રત્યક્ષ રીતે મત આપે. લોકો એટલે આપણે બધા પ્રત્યક્ષ રીતે મત આપે છે. સમજણ પડી? એટલે લોકો ચૂંટીને મોકલે છે. લોકોના લાડીલા, લોકો જેને વિશ્વાસ કરતા હોય એવા લોકોને લોકસભામાં મોકલે છે. લોકસભાની ચૂંટણી આવે, તમે જોઈ હશે, બરોબર છે. તમે લોકસભાની ચૂંટણી એવું નામ સાંભળ્યું હોય છે. આપણા શહેરની અંદર પણ લોકસભાની ચૂંટણીઓ થતી હોય, બરાબર. તો લોકસભાની ચૂંટણી છે એની અંદર આ બધા પ્રતિનિધિઓ જે લોકસભામાં બેઠા હોય એ કોણે મોકલા હોય, તો મારી તમારી જેવા લોકોએ, બધા લોકોને વિશ્વાસ હોય કે આ માણસ આપણા માટે કામ કરશે, આને આપણે ચૂંટાવીને બહાર મોકલીએ લોકસભામાં, તો માણસોએ મોકલેલા હોય આ બધાને, બરોબર છે. તો આ પ્રત્યક્ષ ગૃહ પણ કહેવાય, કારણ કે એની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય. જોઈએ, લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. કેટલી છે? લોકસભાની અંદર સભ્યોની સંખ્યા કેટલી છે? 545 નક્કી કરવામાં આવી છે, જેમાં 2 એગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે. સાહેબ એગ્લો ઇન્ડિયન એટલે શું? રાજનીતિ સિવાયના. એગ્લો ઇન્ડિયન એટલે શું ભાઈ? બરાબર, તો એગ્લો ઇન્ડિયન એટલે, બરાબર છે, એગ્લો ઇન્ડિયન કોને કહેવાય, તો કે ભાઈ જેની માતા ભારતીય હોય. સાંભળજો, જે બાળક કે એની માતા ભારતીય હોય પણ પુરુષ વિદેશી હોય, યુરોપિયન હોય, અને એના દ્વારા જે સંતાન જન્મે એને કહેવાય એગ્લો ઇન્ડિયન. શું કહેવાય? એગ્લો ઇન્ડિયન કહેવાય. તો આપણી લોકસભાની અંદર આ 545 લોકો હોય
એમાં 2 સભ્યો એવા રાખવામાં આવે કે જે એગ્લો ઇન્ડિયન સમુદાયમાં, અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજોએ ભારતની સ્ત્રીઓ સાથે મેરેજ પણ કરેલા, વિવાહ પણ કરેલા, બરોબર, અને એના દ્વારા જે બાળકો જન્મ થયા એને એગ્લો ઇન્ડિયન પણ કહી શકાય. એ આજે ભારતમાં પણ રહેતા હોય, બરાબર. તો સમજો વિદ્યાર્થી મિત્રો કે જેની માતા છે એ ભારતીય હોય અને પિતા છે, બરોબર, એ યુરોપિયન હોય, બ્રિટિશર હોય, અને એના દ્વારા જે સંતાન જન્મે એને એગ્લો ઇન્ડિયન કહેવાય. તો 545 સભ્યો છે, એમાં 2 એગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ હોય છે આપણી લોકસભાની અંદર. અને એની પસંદગી કોણ કરે? તો એને પસંદગી કરે રાષ્ટ્રપતિ. તો આટલે સુધી રાખીએ, એના પછી આગળ છે એ કાલે ચર્ચા કરીશું, બરોબર, લોકસભા વિશે. ચાલો, ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.